આજના આ દિવસે અહીં પધારેલા સર્વે આમંત્રિત આપ્તજનોનું અમે ધરણેશ્વર મહાદેવ મંદિર ઉત્સવ સમિતિ તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે ઘણા બધાને ઘણી બધી જગ્યાએ જવાનું હશે, ઘણાની ઈચ્છા હશે તો પણ અહીં સુધી પહોંચી શક્યા નહીં હોય. ઈશ્વર ઈચ્છાથી અહીં ઉપસ્થિત રહેલા તમામ સ્નેહીજનોને મારે એટલું જ કહેવાનું, देवलोक बन गया है ये घर आप पधारे मेहमान बनकर. देवलोक बन गया है ये घर आप पधारे मेहमान बनकर. साथ साज लेकर साथी पधारे आज फनकार बनकर. साथ साज लेकर साथी पधारे आज फनकार बनकर. बहाना तो उत्सव का मगर ईश्वर को रिझाना है. बहाना तो उत्सव का मगर ईश्वर को रिझाना है. इसी बहाने आप पधारे आज खुशियाँ बनकर. કાર્યક્રમની શરૂઆતમાં આપે જે શ્લોક સાંભળ્યો તે આપણી ભારતીય સંસ્કૃતિની ગુરુ પ્રત્યેની શ્રદ્ધાની ચરમસીમા છે. એ ગુરુ કે જે આપણને જીવનના કોઈ પણ તબક્કે મુશ્કેલીમાં આપણા રાહબર બની રહે છે. ગુરુ આપણા બદલે કશું કરતા નથી, કરવાનું બધું આપણે જ હોય છે, પણ ગુરુ કૃપા સતત આપણી સાથે હોય છે જો આપણે માનીએ તો. આજનો આ દિવસ અમારા માટે એક ઉત્સવ છે, કારણ કે આજે અમે પૂજ્ય ગુરુદેવ શ્રી શ્યામ બાપુને એમના મહાગુરુ શ્રી ઓમહક મહારાજની કૃપાથી ધ્યાનમાં પ્રેરિત થયેલી રચનાઓની સૌ પ્રથમ વખત અમે મંચસ્થ રજૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આપ સૌ આ મહામૂલા અવસરને જોરદાર તાળીઓથી વધાવશો. અમે લોકોએ જે તૈયારી કરી છે એ સાંભળીને આપ અમને ફરી તાળીઓથી તો વધાવવાના જ છો, પણ કાર્યક્રમની શરૂઆત કરવા માટે અમને આટલી તાળીઓ ઓછી લાગે છે. પૂજ્ય ગુરુદેવ અત્યારે ગોંડલ વટી ગયા છે, તેમને ગોંડલ સુધી આપણા બધાનો આનંદ ત્યાં સંભળાવવો જોઈએ. એક વખત ખૂબ જોરદાર તાળીઓથી આજના કાર્યક્રમની શરૂઆત કરી દઈએ. આજનો આ કાર્યક્રમ આપણો સત્સંગનો અને ભજનનો કાર્યક્રમ છે, તો એમ સાંભળીને આ બધા ગંભીર નહીં થઈ જતા. આજના કાર્યક્રમને આપણે હળવાશપૂર્વક અને આનંદથી માણવાના છીએ, જ્ઞાન સાથે ગમત પણ કરવાના છીએ. એટલે જ તો કહીએ છીએ ને, એક ઘડી આધી ઘડી આધી મેં તુझे યાદ. એક ઘડી આધી ઘડી આધી મેં તુझे યાદ. તુલસી સંગ સત્સંગ કી તો કરે કોટી અપરાધ. તુલસી સંગ સત્સંગ કી તો કટે કોટી અપરાધ. પૂજ્ય ગુરુદેવ વિશે થોડી વાત કરું. પૂજ્ય ગુરુદેવ આપની આભા અને અસ્મિતાને હું કેમ કરી શબ્દોમાં વર્ણવું? આ મેઘસમ પ્રતિમાને હું આરસી કેમ કરી બતાવું? પૂજ્ય ગુરુદેવ શ્રંત શ્રી શ્યામ બાપુને 2014ના ચાતુર્માસના મૌન દરમિયાન ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે એમના મહાગુરુ મહામહિમ અલૌકિક અસ્તિ શ્રી ઓમહક મહારાજની કૃપારૂપી દીક્ષા પ્રતિપાદિત થઈ અને આપે સંન્યાસ લીધેલ છે. અને 2015ના ચાતુર્માસ દરમિયાન આપે જીવનમાં વધુ એક સોપાન સર કરી ધરણેશ્વર મહાદેવ મંદિર મુકામે મહંત તરીકેની જવાબદારી સંભાળી પૂજા, ધ્યાન અને સાધનામાં સમર્પિત થયા છો. અને આપનાની સાધનાની સુગંધ આપ ગુરુબાનીમાં મહેકાવો છો. સાધનાની આ યાત્રામાં આપે પથારીને પણ ત્યાગી માત્ર યોગ નિંદ્રાને જ અપનાવી છે. સંતો વિશે થોડી વાત કહીએ તો સંતો અને અભિનેતાઓમાં વિરોધી સામ્ય હોય છે. અભિનેતાઓનો અભિનય જીવંત લાગે, જ્યારે સંતો તો જીવનને માત્ર અભિનય જ માને છે. આજના આ કાર્યક્રમની શરૂઆત તો ચાલો પૂજ્ય ગુરુદેવની એક ઝાંખી રૂપી એક અમારું સરસ મજાનું ભજન રાગ માંડમાં સંતન કી પહેચાનથી શરૂ કરીએ. ગાયક છે શ્રી ભરતભાઈ ધેણોજા.
मन के मालिक सो कहे पर, मन के मालिक सो कहे पर होत नहीं है कोई। मन के स्वामी जो बने, मन के स्वामी जो बने, झंझट का है हो, झंझट का है हो। मन से बना है मानवी, मन से माया पास, मन मरकट सा होय तो जन्मो गोता खाय हो, जन्मो गोता खाय। अहंकार सब मन में बसा, यह एक जात की भात। श्याम कहे इसे जीत कर, श्याम कहे इसे जीत कर, भ्रम से ब्रह्म हो जात, भ्रम से ब्रह्म हो जात। संतन की पहचान कहाँ रे भाई, संतन की पहचान कहाँ रे भाई, संतन की पहचान कहाँ रे भाई, संतन की पहचान। संतन की पहचान कहाँ रे भाई, 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 संतन की पहचान। संतन की ना कोई जात पात, संतन की ना कोई जात पात, ना कोई बंधन विकार हो, ना कोई बंधन विकार। सूरत की कोई बात नहीं पर, सूरत की कोई बात नहीं पर, सीरत का तो जवाब नहीं रे भाई,
संतन की पहचान कहाँ रे भाई, संतन की पहचान। संतन की पहचान कहाँ रे भाई, 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 संतन की पहचान। ना कोई बेगाने उनके, ना कोई बेगाने उनके, ना कोई उनके अपने, ना कोई बेगाने उनके, ना कोई बेगाने उनके, ना कोई उनके अपने, ना कोई उनके करीब, ना कोई उनके करीब, ना कोई उनके रकीब रे भाई, संतन की पहचान। संतन की पहचान कहाँ रे भाई, 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 संतन की पहचान। સાથે તાળીઓ પાડીએ આપણે બધા, તો આ ભજનની મજા જ અલગ થઈ જશે. ચાલો સાથે જોડાઈએ અને આમાં શબ્દો પણ લખેલા છે, સાથે ગાઈએ. जहाँ ठहरता तीरथ बनता, जहाँ ठहरता तीरथ बनता, पीछे उनके चलती दुनिया, यहाँ ठहरता तीरथ बनता, जहाँ ठहरता तीरथ बनता, पीछे उनके चलती दुनिया, वो तो अपने में ही रमता, वो तो अपने में ही रमता, तकदीर की तो बात कहाँ रे
संतन की पहचान। संतन की पहचान कहाँ रे भाई, 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 संतन की पहचान। दिन में इस दुनिया की भलाई, दिन में इस दुनिया की भलाई, रात में उस आलम में रहता, दिन में उस दुनिया की भलाई, दिन में इस दुनिया की भलाई, रात में उस आलम में रहता, दिन रात का भेद न जाने, दिन रात का भेद न जाने, दिन दिलावर एक समान भाई, संतन की पहचान कहाँ रे भाई, संतन की पहचान। अलगारी का आलम ऐसा, अलगारी का आलम ऐसा, नहीं किसी से बैर या रिश्ता, अलगारी का आलम ऐसा, अलगारी का आलम ऐसा, नहीं किसी से बैर या रिश्ता, अपने धुन की भभूत लगाता, अपने धुन की भभूत लगाता, ओम हक का नाद सुनाता, संतन की पहचान। संतन की पहचान कहाँ रे भाई, 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 संतन की पहचान, संतन की पहचान, संतन की क्या बात, क्या बात। पहचान। નો તો કૃષ્ણ વિશે કહીએ તો કૃષ્ણ ન હોત તો કેટલા ગીતો સૂના થઈ ગયા હોત, કેટલા કવિઓ શું કરત એ પ્રશ્ન છે.
કેટલા કથાકારોનું શું થાત? એક માણસ પાછળ કેટલા લોકો ગૂંથાયા. અંધકાર તરફથી પ્રકાશ તરફની ગતિ એટલે કૃષ્ણ. કૃષ્ણ એ એક એવું તત્વ છે કે જે કન્ટેમ્પરરી છે. કોઈ પણ વાત સાથે કે વિચાર સાથે કૃષ્ણને જોડી દઈએ તો એ જોડાય છે, માટે જલ તત્વ છે. મીઠું નાખો તો ખારું ને સાકર નાખો તો મીઠું. નામ બંનેનું સરખું પણ સ્વાદ જુદા છે, માટે એ કૃષ્ણ છે. રાધાને એકવાર એક કવિએ કહ્યું, મારે તારા પર 1000 કવિતા બનાવી છે, પણ એમાં કૃષ્ણનો આવવો જોઈએ. તો રાધા કહે છે, તમે માત્ર રાધા લખશો તો એમાંય 2 કાના આવશે. આજની સંગીત સફરમાં ભક્તિરસ અને આધ્યાત્મ રસમાં આપણે આગળ વધતા પહેલાં અત્યારે અમારી વચ્ચે ઉપસ્થિત થયેલ વાંકાનેરથી પૂજ્ય કાસમ બાપુનું અમે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અને અમે ખૂબ જ કૃતજ્ઞતા અનુભવીએ છીએ કે આપે આજના અમારા પ્રસંગમાં હાજરી આપી. ફરીથી આપનું અમે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. આજની આ સંગીત સફરમાં આગળ વધીએ આપણે ભક્તિરસ અને આધ્યાત્મ રસની સાથે શ્રી કૃષ્ણની વધારે નજીક જઈએ, એમની નજાકતને વધારે નજીકથી નિહાળીએ. હવેના ભજનનો આસ્વાદ ભગવાન શ્રી કૃષ્ણને તેમના કામણગારા રૂપ અને મારકણા હાસ્ય સાથે જાણે આપણી સામે જ પ્રગટ થયા હોય તેવું અનુભૂતિ કરાવતું તારું સ્મરણ મને યાદ આવે છે. ગાયક કલાકાર છે ભરતભાઈ ધીણોજા. યાદ આવી જાય છે, યાદ આવી જાય છે, યાદ આવી જાય છે. તારું સ્મરણ મને, તારું સ્મરણ મને યાદ આવી જાય છે. તારું સ્મરણ મને યાદ આવી જાય છે. તારું સ્મરણ મને યાદ આવી જાય છે. આટલી સુંદર કૃષ્ણ ભક્તિની રજૂઆતમાં કોઈ પણ તાળી વગર ન રહેવું જોઈએ. આ રંગમાં કોઈ પણ ડૂબ્યા વગર ન રહેવું જોઈએ. મનથી માણીએ આ ભજન. ચાલો આપણે ત્રિભંગ લલિત ઠારું મન એણે મોહ્યું મારું. ત્રિભંગ લલિત ઠારું મન એણે મોયું મારું. ઓ ત્રિભંગ લલિત ઠારું મન એણે મોહ્યું મારું. ત્રિભંગ લલિત ઠારું મન એણે મોયું મારું. શ્રી અંગોની સુંદરતામાં, શ્રી અંગોની સુંદરતામાં બધું વિસરાય છે. શ્રી અંગોની સુંદરતામાં, શ્રી અંગોની સુંદરતામાં બધું વિસરાય છે. તારું સ્મરણ મને, તારું સ્મરણ
તારું સ્મરણ મને, તારું સ્મરણ મને યાદ આવી જાય છે. શ્રી કૃષ્ણ નામ તારું કરે આકર્ષણ એવું. શ્રી કૃષ્ણ નામ તારું કરે આકર્ષણ એવું. ઓ શ્રી કૃષ્ણ નામ તારું કરે આકર્ષણ એવું. શ્રી કૃષ્ણ નામ તારું કરે આકર્ષણ એવું. સ્મરણ કરતા કરતા તો, સ્મરણ કરતા કરતા તો હૈયું ભરાય છે. સ્મરણ કરતા કરતા તો, સ્મરણ કરતા કરતા તો હૈયું ભરાય છે. તારું સ્મરણ મને યાદ આવી જાય છે. તારું સ્મરણ મને યાદ આવી જાય છે. મુરલીનો નાદ તારો, મુરલીનો નાદ, મુરલીનો નાદ ક્યા બાત, ક્યા બાત. મુરલીનો નાદ તારો કેળો ક્યાં મેલે છે મારો. મુરલીનો નાદ તારો કેળો ક્યાં મેલે છે મારો. કેળો ક્યાં મેલે છે મારો, કેળો ક્યાં મેલે છે મારો. કેળો ક્યાં મેલે છે મારો, કેળો ક્યાં મેલે છે મારો. અંતરમાં જ રહેવાને, અંતરમાં જ રહેવાને મન લલચાય છે. અંતરમાં જ રહેવાને, અંતરમાં જ રહેવાને મન લલચાય છે. તારું સ્મરણ મને, તારું સ્મરણ મને યાદ આવી જાય છે. તારું સ્મરણ મને
થાય છે, મારે શું થાય છે મને ક્યાં ખબર છે. મારે શું થાય છે, મારે શું થાય છે, મને ક્યાં ખબર છે. તારું સ્મરણ મને યાદ આવી જાય છે. તારું સ્મરણ મને, તારું સ્મરણ મને યાદ આવી જાય. યાદ આવી જાય છે. યાદ આવી ક્યાં જાય બાત, છે. ક્યાં બાત. યાદ આવી જાય છે. યાદ આવી જાય છે, યાદ આવી જાય છે. તારું સ્મરણ મને યાદ આવી જાય છે. તારું સ્મરણ મને યાદ આવી જાય છે. તારું સ્મરણ મને યાદ આવી જાય છે. ભરતભાઈએ આ રચનાની ખૂબ સુંદર રજૂઆત કરી. અમે વન્સ મોર પણ કરશું, પણ એના માટે આટલી તાળીઓ તો ન જ હોય હો. અને ખાસ કરીને મારે આપ સર્વેની ગુરુ પ્રત્યેની કેટલી લાગણી છે, આપ સર્વેને ગુરુ પ્રત્યે કેટલો ભાવ છે એ ચકાસવું છે. તો સૌપ્રથમ હું આ વિસ્તારને જરા ચેક કરી લઉં કે એમનામાં કેટલી લાગણી છે, કયો વિસ્તાર સૌથી વધારે ચડશે એ જોવાનું છે મારે ગુરુ પ્રત્યેની શ્રદ્ધા માટે. ચાલો આ બાજુ બધા જેન્ટ્સ છે એ તાલી વગાડીને પૂજ્ય ગુરુદેવને આપણે આવકારીએ ખૂબ ખૂબ તાળીઓથી. કે જેઓ આકાશવાણીમાં અને દૂરદર્શનમાં હવેલી સંગીતના બિગ પ્લસ ગ્રેડના પ્રોફેશનલ કલાકાર છે અને પ્રોફેશનલ સિંગર પણ છે. સાથે સાથે છે મુખ્ય ગાયકમાં શ્રી ધૈર્યભાઈ રાજપરા, કે જેઓ પ્રોફેશનલ ગિટારિસ્ટ છે તથા કીબોર્ડ પ્લેયર છે અને ઉભરતા સિંગર પણ છે. સહગાયકોમાં શ્રી જયેશભાઈ ધીણોજા અને ભરતભાઈ, કે જેઓ પણ આકાશવાણી અને દૂરદર્શનમાં સંગીતમાં કલાકાર છે. આપણી તાળીઓ સંભળાઈ ગઈ હો ગુરુદેવને. હવે ખૂબ જ જોરથી તાળીઓ વગાડીશું. બહેનોનું પણ અમે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. આ ઇટાળાના ભાઈ બહેનો માટે પણ ખૂબ ખૂબ તાળી પડવી પડે હો.
પણ અમે સન્માન કરીએ છીએ. પૂજ્ય ગુરુદેવનું સાલથી સન્માન કરશે શ્રી કાસમબાપુ. આપ સ્ટેજ પર આવો અને પૂજ્ય કાસમબાપુને સાલ. સાથે રાસ રમતા હોય તો બધાને એમ લાગે કે કૃષ્ણ મારી સાથે જ રમે છે. સૌની અંદર વહેંચાઈ જવાની આવડત એ જ કૃષ્ણ છે. આ બધા રૂપમાં તો આપણે કૃષ્ણને જોયા જ છે. કૃષ્ણ સાથેના દરેકના પોતપોતાના ભાવ હતા, સંબંધો હતા, અને આવા ભાવમાંનો એક એટલે કે કૃષ્ણને પણ કાન પકડીને કહેવું અને છેલ્લે માફી પણ માંગી લેવી. તો આ ભાવ વ્યક્ત કરતું અમારું પૂજ્ય ગુરુદેવની રચના રાગ શિવરંજનીમાં આપણે માણીએ મોરે બનવારી કાહે કરે તું બદમાશી, અને કલાકાર છે ભરતભાઈ ધીણોજા. મોરે બનવારી તું કાહે કરે બદમાશી, મોરે બનવારી તું કાહે કરે બદમાશી, મોરે બનવારી તું કાહે કરે બદમાશી, મોરે બનવારી તું કાહે કરે બદમાશી. માસી પૂતના કો મોક્ષ દિલાયા, માતી પૂતના કો મોક્ષ દિલાયા, ગોપિયન કો તડપાયા, ઓ લાલા ગોપિયન કો તડપાયા. મોરે બનવારી તું કાહે કરે બદમાશી, મોરે બનવારી તું કાહે કરે બદમાશી,
कंस को तूने पल में पछाड़ा, गोप को भई भारी बिहारी, गोप को भई भारी। कंस को तूने पल में पछाड़ा, गोप को भई भारी बिहारी, गोप को भई भारी। जो तुझे चाहे तू उनको तपाए, जो तुझे चाहे तू उनको तपाए, जो तुझे चाहे तू उनको तपाए, काहे करे गुस्ताखी, काहे करे गुस्ताखी बनवारी, काहे करे गुस्ताखी मोरे बनवारी तो काहे करे बदमाशी, मोरे बनवारी तू काहे करे बदमाशी। तेरे तरस में जो कोई तड़पे, उनको ही दूर लाए बिहारी, उनको ही दूर लाए। ओ तेरे दरस में जो कोई तड़पे, उनको ही तू रुलाए बनवारी, उनको ही तू रुलाए। तू तो है जग में एक रचयिता, तू तो है जग में एक रचयिता, तुझ पे क्या कोई भारी बनवारी, तुझ पे क्या कोई क्या बात। भारी। તાલી સાથે આપણા ભજનને માણીશું તો વધારે આનંદ આવશે. क्या है मुकद्दर, क्या पुरुषार्थ है, क्या है मुकद्दर, क्या पुरुषार्थ है, चक्कर तेरी बला से बनवारी, चक्कर तेरी बला से। क्या है मुकद्दर, क्या
जगत पसारो खेल खेल में जगत पसारो श्याम को बीच में फसायो श्याम को बीच में फसायो क्या बात। खेल खेल में जगत पसारो श्याम को बीच में फसायो श्याम को बीच में फसायो बनवारी तू काहे करे बदमा